નમસ્કાર મિત્રો, જય રામ માતાજી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, વિડીયોની શરૂઆત કર્યા પહેલાં માતાજીના દર્શન કરીશું અને પછી આપણે રેસીપીની શરૂઆત કરીશું. તો મિત્રો, તમે જુઓ કે આપણે આજે બનાવે છે ગુંદ પાક. તો મિત્રો, શિયાળામાં ગુંદ પાક ખાવો જરૂરી છે અને ખાવાની પણ મજા આવે, કારણ કે શિયાળાનું આ એક બંધન કહેવાય. તો મિત્રો, ગુંદ ખાવો જરૂરી છે. તો વિડીયો પૂરો જોજો કે અમે ગામડામાં ગુંદ કઈ રીતે બનાવીએ છીએ. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે એક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ કે તે શિયાળામાં સૌથી વધારે ખવાય છે. અમારા ગામડા બાજુમાં લોકો વધારેમાં વધારે પસંદ કરે છે. તો મિત્રો, તમને ખાસ એ કહેવા માંગુ કે શિયાળામાં સૌથી વધારે પાંચ પાક કહેવામાં આવે છે. તેને અમે ગામડામાં પાંચ મૂકી એટલે પાંચ પાક એને કહીએ છીએ. તો પહેલા અળદિયા પાક આવે, પછી ગુંદ પાક, મેથી પાક, આદુ પાક, પછી ખજૂર પાક. એમ મિત્રો પાંચ પાક આપણે ખાવામાં આવે છે. તો પાંચ પાકમાંથી આપણે આજે ગુંદ પાક બનાવવાનું છે. તો મિત્રો, ગુંદ એ શરીર માટે આ પાંચે પાક છે તે શરીર માટે લાભદાયી ગણાય છે અને એમાંથી આપણે આજે ગુંદ પાક બનાવવાનો છે. તો મિત્રો, તમે જુઓ કે અમે ગામડામાં આ ગુંદ પાક કઈ રીતના બનાવીએ છીએ. અમે આ ગામડાની દેશી રીતે, અને સ્વાદમાં પણ એટલા જ બેસ્ટ હોય છે અને શરીર માટે પણ લાભદાયી હોય છે. તો મિત્રો, વિડીયો પૂરો જોજો તો જ તમને ખબર પડશે કે અમે ગામડામાં ગુંદ પાક કઈ રીતે બનાવીએ છીએ. કારણ કે ગુંદ પાક તમે કમ્પ્લીટલી વિડીયો પૂરો જોશો તો જ તમને ખબર પડશે, તો જ તમારો ગુંદ પાક સરસ રીતે અને સારી રીતે બનશે. તો મિત્રો, વિડીયો પૂરો જોજો અને વિડીયોમાં બન્યા રહેજો. અને અમારો વિડીયો તમને પસંદ આવે તો મિત્રો, વિડીયોને શેર, લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો. તો વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો, આપણે એક તપેલીમાં ઘી લીધું છે, જુઓ તમે. અને મિત્રો, આપણે હવે ઘીમાં દળેલો ગુંદ એડ કરવાનો છે. તો મિત્રો, આપણે હવે ગુંદ એડ કરીએ. ત્યારબાદ મિત્રો, આપણે તાવેતા વડે એને સારી રીતે ઘીમાં મિક્સ કરી દઈશું. અને આપણે આ ગુંદ ઘી સાથે મૂકી દેવાનું છે તપેલીમાં. આપણે મિત્રો આ રાત્રે પલાળીને મૂક્યો છે, એટલે સમજી લો કે આપણે કદાચ કમસે કમ 6 થી 8 કલાક ગુંદને ઘીમાં પલાળીને મૂકવાનું રહેશે. આ ગુંદમાં કોઈ પણ કણી રહેવી ના જોઈએ. જો તમે આ રીતના મિક્સ કરીને આપણે મૂકી દેવાનું છે તપેલીમાં ઢાંકીને. તમે રાત્રે મૂકો તો પણ ચાલે, દિવસે મૂકો તો પણ ચાલે, પણ 8 કલાકથી વધારે હોય તો ચાલે, પણ ઓછો નહીં. તો મિત્રો, આપણે જુઓ કે ગોળ લઈ લીધો છે અને ગોળ ઝીણો કર્યો છે. ઝીણો કર્યા બાદ આપણે કઢાઈમાં એડ કરવાનું છે. જો મિત્રો કે આપણે સાથે કાજુ બદામ લીધા છે અને એ પણ આપણે ઝીણા કરવાના છે. તો મિત્રો, આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે અને એમાં આપણે ઘી એડ કરીએ હવે. આપણે ઘીને ગરમ થવા દઈશું.
અને થોડું ગરમ થાય ત્યારબાદ આપણે આમાં ગોળ એડ કરવાનો છે મિત્રો. મિત્રો એ પહેલાં આપણે જે તપેલીમાં ઘી સાથે દળેલો ગુંદ જે એડ કર્યો હતો અને જે આપણે મૂકી દીધો હતો 6 થી 8 કલાક પહેલાં, તો તે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તાવેતા વડે. મિત્રો જુઓ કે કમ્પ્લીટલી આપણું ઘી ગરમ હવે થઈ ગયું છે. તો આપણે એમાં જે ગોળ ઝીણો કર્યો હતો એ આપણે આમાં એડ કરવાનું રહેશે મિત્રો. કમ્પ્લીટલી ઘીમાં ગોળ એડ કર્યા બાદ આપણે તાવેતા વડે કમ્પ્લીટલી હલાવતા રહીશું, કારણ કે પાયો ના આવે ત્યાં સુધી આપણે તાવેતા વડે હલાવતા જ રહેવું પડશે મિત્રો. તો તેનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે ગોળની કણી ના રહેવી જોઈએ મિત્રો. અને બીજું મિત્રો ખાસ એ આપણે જે ગોળનો પાયો આપણે કમ્પ્લીટલી તૈયાર કરીએ છીએ, તો ગેસનું તાપમાન કમ્પ્લીટલી નોર્મલી રાખવાનું રહેશે. એક જ ધારો રાખવાનું રહેશે અને તાવેતા વડે કમ્પ્લીટલી આપણે હલાવતા જ રહીશું. તો તેનું ખાસ ધ્યાન રાખવું મિત્રો. ગોળને ઘી સાથે કમ્પ્લીટલી મિક્સ કરીશું. ગેસનું તાપમાન તમે પહેલેથી જ નોર્મલી રાખવાનું રહેશે. તે ના બોલાય મિત્રો, તેનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે આમાં કમ્પ્લીટલી પાયાનું બહુ જ મહત્ત્વ હોય છે. અને મિત્રો બીજું ખાસ છે કે કમ્પ્લીટલી ગોળનો પાયો આવે ત્યાં સુધી આપણે તાવેતા વડે હલાવતા રહીશું. ધ્યાન રાખવું, અને આ પાયો વધારે બળી પણ ના જવો જોઈએ, કારણ કે વધારે પાયો ગરમ થાય ને બળી જાય તો ગોળ આકરો થઈ જાય છે, આપણો પાયો આકરો થઈ જાય છે, જેથી કરીને કડકમાંથી કડક પાયો તૈયાર થાય છે. તો આપણે નોર્મલી રીતે પાયો વિડીયો તૈયાર કરવાનો તો તમને ખબર પડશે કે આપણે આ ગુંદ પાક અમે અમારા ગામડામાં કઈ રીતના બનાવીએ છીએ. મિત્રો આ એક બંધન કહેવાય છે,
આ બંધન શિયાળામાં ખાવું જરૂરી છે, જે શરીર માટે બહુ જ મહત્ત્વનું અને લાભદાયી ગણાય છે. મિત્રો, ગુંદ પાક બનાવતી વખતે જે ગોળનો પાયો તૈયાર કરો તે પણ બહુ જ મહત્ત્વનું છે. તો માટે તમે આ તાવેતા વડે જે ધાર કરીએ તો કમ્પ્લીટલી ધાર થવી જોઈએ, તૂટવી ના જોઈએ. તો સમજો કે આપણો પાયો કમ્પ્લીટલી રેડી થઈ ગયો છે. તો ત્યારે આપણે આગળની પ્રોસેસ તરફ વધતા રહેવું પડશે. જો તમે તો મિત્રો આપણે કમ્પ્લીટલી જે પાયાની ધાર તૈયાર થાય ત્યાં સુધી આપણે તાવેતા વડે હલાવતા જ રહીશું. કમ્પ્લીટલી ધાર ના થાય, તૂટવી ના જોઈએ ધાર, તેનું ખાસ ધ્યાન રાખવું. જો ધાર તૂટે તો આપણો પાયો હજુ થોડો કાચો કહેવાય. તો જેથી કરીને કમ્પ્લીટલી ધાર થવી જોવે. અને ધાર કમ્પ્લીટલી તૈયાર થાય તરત આગળની પ્રક્રિયા જારી રાખવી. તો મિત્રો, હવે આપણો ગોળનો પાયો જે કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો છે. તો આપણે હવે જે આપણો તપેલીમાં ઘી સાથે દળેલો ગુંદ જે મૂક્યો હતો તે આપણે સારી રીતે મિક્સ કર્યો હતો, તે હવે કઢાઈમાં એડ કરવાનો રહેશે મિત્રો. તો આપણે એડ કરીએ હવે. તો મિત્રો, આપણે હવે જે દળેલો ગુંદ પલાળીને મૂક્યો હતો ઘી સાથે તે એડ કરવાનો રહેશે. અને બીજું ખાસ છે કે તાવેતા વડે હલાવતા રહેવું પડશે. તે કામ ચાલુ ને ચાલુ રાખવું પડશે. કારણ કે તમે તાવેતા વડે તે હલાવવાનું કામ બંધ કર્યું તો ગુંદમાં કાકરી આવી શકે છે. સમજી લો, કાકરી એટલે કે જે ગુંદ અને જે ગોળ તે કાકરી બની જાય. તો જેથી કરીને આપણે ગુંદ પાક ખાઈએ તો એ કાકરી જેવો અંદર લાગે આપણને. તો તેથી કરીને આપણે તાવેતા વડે હલાવતા જ રહેવું પડશે. તો જ આપણો જે ગુંદ છે પલાળેલો અને ગોળ સાથે કમ્પ્લીટ ઘી સાથે કમ્પ્લીટલી મિક્સ થઈ જાય. અને સ્વાદમાં પણ મિત્રો બહુ જ ફરક આવે છે. તો મિત્રો, ત્યારબાદ આપણે એમાં સૂંઠ અને ગંઠોડા એ એડ કરી હવે અને સારી રીતે મિક્સ કરતા રહીએ મિત્રો. તો જેથી કરીને કમ્પ્લીટલી મિક્સ થઈ જાય.
તો મિત્રો સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે ગેસ બંધ કરી દઈશું અને ત્યારબાદ આપણે એ કઢાઈ નીચે ઉતારી દેવાની છે. તો કઢાઈ નીચે ઉતાર્યા બાદ મિત્રો આપણે ઘઉંનો લોટ થોડોક જ ઘઉંનો લોટ લેવાનો છે, જેથી કરીને જે ગુંદ પાક આપણે બનાવીએ તે ચોંટે નહીં ખાવામાં, દાંતે ચોંટે નહીં. અને બીજું ખાસ એ ધ્યાન રાખવું કે ઘઉંનો લોટ સામાન્ય રીતે નોર્મલી રીતે એડ કરવો. જો વધારે પડતો એડ કરવા જઈએ તો આપણો ગુંદ પાક જે છે તેના ટુકડા જરી જાય છે. એનો મતલબ કે છૂટા પડી જાય છે, ટુકડા સરખા બનતા નથી અને ખાવામાં પણ મજા આવતી નથી. તો ઘઉંનો લોટ આપણે નોર્મલી રીતે એડ કરવાનો રહેશે મિત્રો, અને સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી કરીને એ કણી પણ રહેવી ના જોવે. તો ત્યારબાદ મિત્રો આપણે એમાં જે કાજુ અને બદામ જે આપણે મિક્સ કર્યા હતા તે પણ હવે એડ કરવાના રહેશે. તો મિત્રો આપણે કાજુ બદામ હવે એડ કરીએ, જે ઝીણા કરેલા હતા તે, અને સારી રીતે મિક્સ કરીએ. તો મિત્રો ત્યારબાદ મિક્સ કર્યા બાદ કાજુ બદામ મિક્સ કર્યા બાદ ત્યારબાદ આપણે એમાં છીનેલું ટોપરું, જે છીનેલું ટોપરું હતું તે આપણે આમાં એડ કરવાનું છે, જેથી કરીને આપણો ગુંદ પાક વધારે સ્વાદિષ્ટ બને. આપણે કમ્પ્લીટ તાવેતા વડે મિક્સ કરવાનું રહેશે છીણેલું ટોપરું. કમ્પ્લીટલી મિક્સ કરશો તો જ મિત્રો સ્વાદમાં પણ સ્વાદિષ્ટ બનશે. તો મુખ્ય કે આમાં આપણે કમ્પ્લીટલી કંઈ પણ અંદર એડ કરીએ ગુંદ પાકમાં તો તે સારી રીતે તાવેતા વડે મિક્સ કરવાનું રહેશે.
તો મિત્રો ત્યારબાદ આપણે આમાં ખસખસ એડ કરવાની છે. તો મિત્રો આપણે હવે ખસખસ એડ કરીએ અંદર અને સારી રીતે મિક્સ કરીએ. કમ્પ્લીટલી કઢાઈમાં મિક્સ કર્યા બાદ આપણે આ ગુંદપાક અલગ થાળમાં કાઢી દઈશું. મિત્રો આપણે કમ્પ્લીટલી કઢાઈમાં તાવેતા વડે મિક્સ કર્યો આપણો ગુંદપાક અને આમાં કમ્પ્લીટલી બધું એડ કરી દીધું. ત્યારબાદ આપણે તાવેતા વડે થાળમાં ગુંદપાક કાઢવાનો રહેશે, થોડો થોડો કરીને કમ્પ્લીટલી. થાળમાં કમ્પ્લીટલી એડ કર્યા બાદ તેને સારી રીતે આપણે સરખો કરી દઈશું, જેથી કરીને આપણને જે લીટી પાડવાની છે, જે આપણે ટુકડા કરવાના છે, તે સારી રીતે થાય. તો આપણે કમ્પ્લીટલી હવે બધો જ ગુંદપાક થાળમાં કાઢી દીધો છે. જો તમે આજુબાજુ કમ્પ્લીટલી ઘી દેખાય છે, પણ આપણે આ થાળમાં કાઢ્યા બાદ 1 થી 2 કલાક આપણે થાળ મૂકી દેવાનો છે લીટી પાડીને. પછી આમાં ઘી દેખાય નહીં. કમ્પ્લીટલી ગુંદપાક ને ઘી બધું એક થઈ જશે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. તો આપણે તાવેતા વડે કમ્પ્લીટલી સરખો કરીએ, જેથી કરીને ટુકડા પણ સરખા થાય. જો આપણે કમ્પ્લીટલી આ રીતના તાવેતા વડે સરખો કરીશું, જેથી કરીને લીટી પાડવામાં, ચપ્પા વડે લીટી પાડવામાં સરળતા પડે. અને ગરમ ગુંદપાક આપણે થાળમાં કાઢ્યા બાદ કમ્પ્લીટલી તેને દેવાની રહેશે, સરખો કરી દઈશું. ત્યારબાદ આપણે એને એના ઉપર જે આપણો ગુંદપાક તૈયાર થયો છે એના ઉપર આપણે હવે ખસખસ ફરીથી પણ એડ કરવાની રહેશે. અને મિત્રો હવે આપણે આ ગુંદપાક કમ્પ્લીટલી થોડી વાર માટે મૂકી દેવાનો છે, 2 કલાક જેટલું, 1 થી 2 કલાક આ થાળે એમના એમ. કારણ કે જે કમ્પ્લીટલી જે ઘી છે તે કમ્પ્લીટલી
ગુંદમાં કમ્પ્લીટલી ગુંદ પાકમાં એડ થઈ જાય. અને એના પહેલાં મિત્રો આપણે હાલ તેમાં ચપ્પા વડે લીટી પાડવાની છે. તો આપણે એક ચપ્પુ લઈ લીધું છે અને હાલ ગરમ છે ત્યારે આપણે આનાથી લીટી પાડીએ તો જેથી કરીને આ ટુકડા સારી રીતે તૈયાર થાય. તો આપણે કમ્પ્લીટલી તેના ટુકડા કરીશું હવે. તો આપણા ચપ્પા વડે કમ્પ્લીટલી લીટા પાડવાના રહેશે. તમે નોર્મલી ટુકડા કમ્પ્લીટલી લીટી પાડશો તો કમ્પ્લીટ નોર્મલી ટુકડા થશે. અને વધારે મોટી સાઈઝના ટુકડા કરીશું તો મિત્રો ખાવામાં પણ આપણને ફાવે નહીં. કારણ કે આપણને નાનો ટુકડો ખાવો હોય અને તમે મોટો ટુકડો અડધો ખાવ ને અડધો મૂકી રાખો તે ખોટું પડે. તો આપણે કમ્પ્લીટલી નોર્મલી સાઈઝના ટુકડા કરીશું જેથી કરીને ખાવામાં પણ આપણને સરળતા પડે. અને મિત્રો દિવસમાં આપણે 1 કે 2 ટુકડા ખાઈએ તો પણ ચાલે. તો આપણે કમ્પ્લીટલી આના ટુકડા માટે લીટી પાડી દઈશું ચપ્પા વડે. મિત્રો ગરમ હોય ત્યારે લીટી પાડો તો કમ્પ્લીટલી લીટી પડે છે અને તેના ટુકડા પણ કમ્પ્લીટલી ઠંડુ કર્યા બાદ ટુકડા એના અલગ અલગ કરવાના રહેશે. તો આપણે હવે કમ્પ્લીટલી લીટી પાડી દીધી છે અને જો આપણા નોર્મલી ટુકડા કમ્પ્લીટલી દેખાઈ રહ્યા છે. આપણે હવે 1 થી 2 કલાક આપણે મૂકી દેવાનું છે અને ત્યારબાદ આપણે ડબ્બામાં ભરવાનું રહેશે. જો તમે કેટલો સરસ રીતે આપણો ગુંદ પાક તૈયાર થઈ ગયો છે. તો મિત્રો ગુંદ પાક ખાવાની બહુ જ મજા આવે. હવે આપણે ગુંદ પાક કમ્પ્લીટલી ડબ્બામાં ભરવાનો રહેશે. ત્યારબાદ આપણે ગુંદ પાકનો ટેસ્ટ કરીએ મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો કે આપણો ગુંદ પાક કમ્પ્લીટલી રેડી થઈ ગયો છે. હવે આપણે જે આના ટુકડા કર્યા હતા તે અલગ અલગ કરીને એક ડબ્બામાં ભરી દઈશું. કારણ કે તમે એકે દિવસ તો બધો ગુંદ પાક ખાઈ ના શકો. તો આપણે આ ગુંદ પાક અલગથી ડબ્બામાં ભરી દઈશું જેથી આપણે શિયાળામાં રોજ સવારે કે બપોરે કે ગમે તે ટાઈમે તમે ખાઈ શકો છો. અને મિત્રો શિયાળામાં બહુ જ સરસ આ પાક કહેવામાં આવે છે અને શરીર માટે પણ લાભદાયી ગણાય છે મિત્રો. તો આપણે હવે ડબ્બામાં ભરીશું. તો મિત્રો જુઓ તમે કે આપણે કમ્પ્લીટલી હવે ડબ્બામાં ગુંદ પાક ભરી દીધો છે અને હવે આપણે ગુંદ પાકનો ટેસ્ટ કરીએ હવે. તો મિત્રો અમે ગામડામાં આ રીતના ગુંદ પાક બનાવીએ છીએ. બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને શિયાળામાં આ ગુંદ પાક ખાવો બહુ જ જરૂરી છે. તો આપણે હવે ટેસ્ટ કરીએ મિત્રો.
નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે ગુંદ પાક બનાવ્યો છે. તમને બધાને ખબર જ છે, તમે વિડીયો પૂરો જોયો અને તમને ખબર પડી કે આ ગુંદ પાક અમે ગામડામાં કઈ રીતના બનાવી છે. તો મિત્રો, તમે કદાચ બહાર બજારમાંથી પણ લાવો તો તેના કરતાં પણ આ ઘરે બનાવેલો ગુંદ પાક બેસ્ટમાંથી બેસ્ટ હોય છે. તો મિત્રો, ખાવાની બહુ જ મજા આવે અને શિયાળામાં શરીર માટે સારામાં સારું એ બંધન કહેવાય. શરીર માટે સારામાં સારું કહેવાય આ ગુંદ પાક. તો તમને જે 5 પાક કીધા એમાંથી આજે આપણે ગુંદ પાક બનાવ્યો છે અને ગુંદ પાકનો ટેસ્ટ કરવાનો છે. તમે જુઓ પહેલાં કે આપણે ગુંદ પાક કમ્પ્લીટલી જુઓ તમે, તેના ટુકડા પણ સરસ રીતે કર્યા છે. તો મિત્રો, આ ગુંદ પાક આપણે બનાવ્યા બાદ તેને 3 થી 4 કલાક આપણે મૂકી દીધો હતો. થાળામાં જે કાઢ્યો હતો ને તે એના પછી જે અંદર લીટી પાડ્યા બાદ એના ટુકડા અલગ અલગ કરીને આપણે ડબ્બામાં ભર્યા હતા અને આપણે ડીશમાં લીધો ને આપણે ટેસ્ટ કરીએ મિત્રો. હવે તો જોઈએ કે કેટલો સ્વાદિષ્ટ બન્યો છે. મિત્રો, અમારો દર સાલ આ રીતના શિયાળામાં બનાવે છે. તો આપણે ટેસ્ટ કરીએ મિત્રો. જો મિત્રો, મિત્રો બેસ્ટમાંથી બેસ્ટ બનેલો. તમે માર્કેટમાંથી લાવો તો પણ તમે ભૂલી જાઓ કે આપણે ઘરે આવો ગુંદ પાક બને. તમે રેસીપી કમ્પ્લીટલી વિડીયો જુઓ તો જ તમે આ રીતના ગુંદ પાક બનાવી શકશો. તો મિત્રો, આ ગુંદ પાક બેસ્ટમાંથી બેસ્ટ બન્યો છે. તમે પણ આ રેસીપી પ્રમાણે તમે ગુંદ પાક બનાવજો, સરસ બનશે. અને બીજું મિત્રો, ખાસ કહેવું કે અમારી ચેનલ પર આવવા માટે, જય વીર ઓફિશિયલ ચેનલ પર આવવા માટે તમારા બધાનું હાર્દિક અને દિલથી સ્વાગત કરું છું. જો તમે આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છે તેઓ આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો. અને મિત્રો, આપણે 5 પાકમાંથી આજે જ પાક બનાવ્યા છે, બીજા પાક આપણે પાછળના વિડીયોમાં બનાવવાના છીએ. તો મિત્રો, વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. અને જેવો વિડીયોમાં સપોર્ટ કર્યો તેવો કરતા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી.